હવનની આહુતિ દેતા હતા ને તે ખોડિયારમાં એ છે ને દર્શન દીધા હતા, અગ્નિ સ્વરૂપે દર્શન દીધા હતા. તો મિત્રો અહીં રહસ્યમય જગ્યા તમને દેખાડો આગળ વ્લોગમાં બન્યા રહી ગયો. જય માતાજી, જય શ્રી રામ, આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો અમે અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા આવી ગયા છીએ. જો આ બીડમાં છે આપણે વિજયાનગરની બીડ કહેવાય, વિજયાનગરની બીડ કહેવાય. એ આવ્યું છે આપણે સાવરકુંડલા રોડે આવ્યું છે. ત્યાંથી આપણે વિજયાનગર બીડ બાજુ આવી, ઓલા ભાડેશ્વર મંદિર બાજુ, ત્યાંથી આપણે આ રસ્તો નીકળે છે. આ જો મિત્રો અમારા, કેમ મિથુન? હા, જય ખોડિયારમાં. હા જો આ મિત્રો આ ગેટ છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો, આગળ તમને અંદર જઈને દર્શન કરાવી આગળ ખોડિયારમાંના. તો વ્લોગમાં બન્યા રહીજો. મંદિર મિત્રો જંગલમાં જ છે. તો આ સારે ફરતું જંગલ છે મિત્રો. આ આપણે ઓલા વિજયાનગર બાજુ આ રસ્તો જાય છે, આ વિજયાનગર બાજુ વહી જાય ને આ બીડ વિજયાનગરનું જ કહેવાય. ન્યાય મિત્રો કહે ને પલાણી એના ખોડિયારમાં ક્યાં છે, અહીંયા સીધી જો આ પલાણી એના ખોડિયારમાં. જો મિત્રો ડુંગરા ઉપર બેઠા છે. જગ્યા એક નંબર છે મિત્રો, તમે પણ અહીંયા આવી શકો છો. હા તો મિત્રો તમે અહીંયા દર્શન કરવા આવો, મજા આવી જાય એવું છે. જો મિત્રો ખાવા પીવાનું, અહીંયા ટ્રેકિંગ કરવાનું, એવું બધું આમ મજા આવે એવું છે. જો મિત્રો એકદમ કુદરતી વાતાવરણ છે મિત્રો, એમાં કાંઈ ઘટે નહીં. કેમ મિથુન? જો આ મંદિર છે, ડુંગરા ઉપર મંદિર છે મિત્રો. તો આગળ વ્લોગમાં બન્યા રહીજો એટલે તમને દર્શન કરાવી. આપણે પાણી પીતા આવી કાંક એટલે મિત્રો. જો આ આખો આપણે શેડ છે, મોટો શેડ છે. આમાં તમે આવ્યા હોય તો સુવિધા સારી છે. જો માળા બાંધેલા છે મિત્રો. સામે આવડો સબૂતરો છે. જો મિત્રો આ જગ્યા એક નંબર છે. આ બધી જો આ જંગલ જ છે સારે, કોઈને અહીંયા અવશ્ય ખોડિયારમાં બેઠા છે. જો જંગલ એટલે આ ઓલું વિજયાનગરની બીડ જ કહેવાય. કેમ? આ બીડ કહેવાય. જો વિજયાનગર ને આ મોટા ઇંજોડાની સાવરકુંડલા ત્રણ રસ્તો ભેગો થઈ જાય મિત્રો. ત્યાંથી આ બધું ચાલુ થઈ જાય. જો આ બીડ જ છે. જો મિત્રો સુવિધા જો આ પાણી ચાલુ, સુવિધા જો ફૂલ સુવિધા. હા ચાલુ કરી દે, શકલા પી દે. હા એ ભરેલું છે ને. જો મિત્રો બોલા પણ માથે મંદિર છે આગળ, તમને ત્યાં જઈને દર્શન કરાવી છે. તો વ્લોગમાં બન્યા રહીજો મિત્રો. મિત્રો આપણે જો અહીં સંડાસ પાણીની એવી સુવિધા પણ છે મિત્રો. અહીં એવું કાંઈ મૂંઝાવા જેવું નહીં. જો અહીં સંડાસ બાથરૂમ પણ બનાવેલા છે. જો મિત્રો અમે ડુંગરા ચડવી છે, હું રોનક ને મિથુન તઈની. જો તો મિત્રો વ્લોગમાં બન્યા રહી ગયો. જો અત્યારે દાદરા ચડવી છે ખોડિયારમાં. આ જો મિત્રો આવી રીતે છે કક જગ્યા. જો આ મિત્રો આપણે આ પલાણી એના ખોડિયારમાં કહેવાય. આ તો તમે પણ દર્શન કરવા આવો, ફેમિલી સાથે આવો, અહીં મજા આવે એવું છે. જો મિત્રો અહીંથી જો બધું દેખાય. એમ જો ગામ હોતે ને દેખાય. એવું ભાઈ હા હામાં ઓલા ખોડિયારમાં અમારે જોવા બતાય મિત્રો. એ ખોડિયારમાં ધાર છે ને, એ ઓલા મોટા ઇંજુડા છે. તો મિત્રો એ તમને ન્યા હોતે ને વ્લોગ હું તમને બનાવીશ. તો તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલો રાખજો. તો એ ખોડિયારમાં દર્શન કરાવી તમને. જો મિત્રો નજારો જુઓ. જો અહીંથી કેવો નજારો લાગે. તો તમે પણ આવો દર્શન કરવા, એટલે મજા આવે એવું છે મિત્રો. કેમ મિથુન? કેમ રોનક? નજારો તો મિથુન અહીં લાગે ઈશારો કરી. એક નંબર કાંડી ગઈ. આ બધું મિત્રો આ જંગલ જ છે. જો ઈશારો કરી એટલું.
મિત્રો વ્લોગમાં બન્યા રહીજો એટલે તમને આગળ ખોડિયારમાંના દર્શન કરાવી છે. જો ઉપર ચડી ગયા છે, થોડાક થાકી ગયા છે તો વ્લોગમાં બન્યા રહીજો, આગળ તમને દર્શન કરાવી. જો મિત્રો આ મંદિર ઉપરથી આવો નજારો દેખાય છે. મિત્રો અમે ઉપર પહોંચી ગયા છે, તો મિત્રો તમે આમ ખોડિયારમાંના દર્શન કરાવી. જો મિત્રો અમે ઉપર પહોંચી ગયા છે મંદિરે. જો મિથુન અમારે મોજ ને મારી હોય. માતાજીને દર્શન કરવાનો પહેલો નંબર છે. જો મિત્રો ખોડિયારમાં દર્શન કરી લેજો મિત્રો. જો આ મિત્રો ઓલા હવનની આહુતિ દેતા હતા ને, તે ખોડિયારમાં એ છે ને દર્શન દીધા હતા, અગ્નિ સ્વરૂપે દર્શન દીધા હતા. તો આ ફોટો મિત્રો એનો છે. જો તમને એ ફોટો દેખાડું છું મિત્રો. તો મિત્રો એમાં ફોટામાં લખેલું હતું ને છે કાયદેસર કે આ દર્શન દીધા હતા મારી ખોડિયારમાં. જો મિત્રો આ મૂર્તિ આવી છે મિત્રો. તો તમે આવો, મજા આવે એવું છે જગ્યામાં. જય ખોડિયારમાં. જો મિત્રો એક જગ્યા દેખાડું. જો મિત્રો જંગલ જંગલ હે. જો મિત્રો આ બધું આ જો શારે કોઈ ગામ છે, ના જંગલ વચ્ચે છે, બીડ છે, બીડ કહેવાય આને. આ રોડે નથી બન્યો. તો આ કાસો રસ્તો છે ઠેઠ લગી, અડધા બીડ છે ત્યાં લગી કાસો રસ્તો છે મિત્રો. તો આવું કાંક છે મંદિર. અહીંયા મંદિર તો એક નંબર છે. કેમ મિથુન? ઓલી બાજુથી મિત્રો તમને મંદિર દેખાડું કેવું છે. આગળ વ્લોગમાં બન્યા રહી ગયો. જો મિત્રો આ જંગલ, આ નીચે જો સુવિધા એક નંબર છે મિથુન. કેમ? મજા આવી છે. તો મિત્રો અહીંયા ફોટા પાડવા હોય એવું લોકેશન બહુ એક નંબર છે. જો મિત્રો આમ ઠેઠ લગી બીડ છે, શારવ કરી આમ બીડ છે, અને શારવ કરી ગામ છે. આમ વિજયાનગર છે, આમ મોટા ઈંડડા છે, આમથી આમ જો સાવરકુંડલા આવે. રોનક વાત કરી છે. મિત્રો આ મંદિર બીડમાં આવેલું છે, એકદમ શાંતિ છે. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. તમે પણ આવો દર્શન કરવા. જગ્યા સારી છે અને મજા આવે એવું છે. અહીંયા ફેમિલી સાથે આવો તો પણ મજા આવે છે, અને ફોટા બોટા શૂટિંગ કામ માટે બહુ જગ્યા સારી છે. બધા અહીંયા આવો દર્શન કરવા. સારી જગ્યા મિત્રો અહીંયા બધી સુવિધા છે, એવું કઈ ઉપાધિ નથી. પાણીની સુવિધા છે, તમને આગળ દેખાડ્યું તું પાણીની સુવિધા કેવી છે. કૂવો હોતન છે અહીંયા. હા, કૂવો હોતન છે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહીજો. આગળ તમને નીચે જઈને એક રહસ્યની વાત પડી છે એ દેખાડવી તમને. તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે ને આરામને ફોટા બોટા પાડી લીધા છે મિત્રો. આવી કાંક હતી જગ્યા તમને દેખાડી. આગળ નીચે જઈને ઓલું રહસ્યનું વાત છે ને, આગળ રહસ્યની તમને દેખાડી. આગળ વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો અહીં રહસ્યમય જગ્યા તમને દેખાડો. આગળ વ્લોગમાં બન્યા રહીજો. જો મિત્રો જો આ રહસ્યમય જગ્યા છે. અંદર સાયકલ છે, બીજું કાંઈ છે નહીં. જો મિત્રો ઝાડવા. જો મિત્રો આ કૂવો છે. અહીંયા અહીં શારે ફરતી જાળી મારી દીધી. કોઈ આમ શાળા ન કરે, કોઈ જનાવર પડી ન જાય ને એટલે. જો મિત્રો જગ્યા. અહીં મિત્રો ફેમિલી સાથે આવો એટલે મજા આવી જાય. મજા ને મજા. અહીંયા તમને આ રહસ્યમય જગ્યા એવી જોવા મળી જાય. જો મિત્રો આ ગેટ છે. અહીં જો ખોડિયાર. તો મિત્રો આવી કાંઈક જગ્યા હતી મિત્રો. તો હવે આપણે આ તમે દર્શન કરી લીધા ને, તો હવે મિત્રો આપણે વ્લોગનો એન્ડ કરવી છે. જય માતાજી, જય શ્રી રામ. અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આવા જ વિડીયો મિત્રો અમારી ચેનલમાં આવતા રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.